શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રુચિ વધે અને હાઈ ટેકનોલોજીનો વિકાસ થાય તે માટે નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો, જેમાં અલગ અલગ શાળાના 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો। કચ્છ એ કૃષિ પ્રધાન જિલ્લો છે। નીત નવી ટેકનોલોજી કચ્છના વિષમ વાતાવરણમાં હોવી જરૂરી છે। ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં આજે નેશનલ સાયન્સ સેમિનાર યોજાયો હતો, જેમાં કચ્છભરમાંથી 24 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ સેમિનારમાં ખેતી બાબતે હાઈટેક ટેકનોલોજી અંગે જાણકારી આપવામાં આવી તથા બાળકોમાં વિજ્ઞાન અંગેની સૂઝબૂઝ તથા વિજ્ઞાનમાં રુચિ વધે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરાયું હતું। ઇન્ડિયન પ્લાનેટર સોસાયટી 6 વર્ષથી કાર્યરત છે અને જેમાં અત્યાર સુધી 9 વિજ્ઞાન મેળાના આયોજન હાથ ધરાયા છે। સમગ્ર કચ્છમાંથી 8 થી 10 ધોરણના કુલ 24 વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ જોડાયા હતા। કચ્છના ટેકનોલોજી પર પ્રોજેક્ટ બનાવાયા હતા। આ જિલ્લા કક્ષાએ નંબર મેળવનાર રાજ્ય કક્ષાએ જશે અને તેમાં નંબર મેળવનાર નેશનલ લેવલે ભાગ લેવા જશે। ગત વર્ષે પણ જિલ્લાના વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્તરે ત્રીજો સ્થાન મેળવી અને કચ્છનું નામ રોશન કર્યું હતું। आज जो है वो आयोजन नेशनल साइंस सेमिनार है, जिसका टॉपिक है इनोवेशन इन एग्रीकल्चर फॉर सस्टेनेबल फ्यूचर प्रोस्पेक्ट्स एंड कंसर्न्स, यानी जो कृषि है उसके बीच में नवीनीकरण जो है उसके ऊपर, और ताकि हमारा भविष्य जो है वो टिकाऊ बन सके। क्योंकि यदि हम इनोवेशन नहीं करेंगे, क्योंकि क्लाइमेट आपने देखा है कि वातावरण किस तरह से चेंज होता रहता है, तो कभी फसल जो है वो अपनी ख़राब भी हो सकती है। तो हमारे को नए नए जो है टेक्निक्स टेक्नोलॉजी का यूज़ करके जो है किस तरीके से कृषि के बीच में नवीनीकरण लाना ताकि भविष्य जो है हमारा वो सुरक्षित रहे। तो इसके ऊपर जो है वो कच्छ के जो है लगभग सभी जिलों के बीच में से जो है वो बच्चों ने जो है वो भाग लिया है अपने टीचर्स के साथ में, और वो इसके ऊपर प्रेजेंटेशन करेंगे। और इनका जो जजमेंट है वो भी जो है बहुत क्रिटिकल होगा, क्योंकि एक तो हमारे साथ वारमोरे साहब हैं जो एडिशनल डायरेक्टर एग्रीकल्चर हैं, जो वो एज ए जज हैं इस प्रोग्राम के बीच में, और दूसरे हमारे साथ डॉक्टर एकता जोशी हैं जो लालन कॉलेज के बीच में प्रोफेसर हैं बॉटनी की। तो इनका एक अच्छा जजमेंट हो और उस जजमेंट के बेसिस के ऊपर जो है ये लोग आगे स्टेट लेवल पे जाएं, और स्टेट लेवल के ऊपर भी जो है वो प्रथम स्थान पाकर यहाँ के बच्चे अपने कच्छ के वो राष्ट्रीय स्तर पर बेंगलोर जाएं। तो ऐसी हमारी जो है वो शुभेच्छा है इन लोगों के साथ में कि बच्चों के बीच में जो है वैज्ञानिक अभिगम, जिसको हम साइंटिफिक टेम्पर बोलते हैं, वो बच्चों के बीच में इंक्रीज हो। तो इनके माइंड जो है वो यदि इस डायरेक्शन के बीच में सोचना शुरू करेगा तो आने वाले टाइम के यही साइंटिस्ट और वैज्ञानिक और इंजीनियर्स यही बनने वाले हैं, जिससे हम सब लोगों का भी भविष्य जो है वो सुरक्षित रहे। तो उस चीज़ को देखते हुए इस तरह के कार्यक्रम हम अवारनवार करते रहते हैं बराबर, और कच्छ का प्रदर्शन हमेशा जो है वो एक बहुत ही उम्दा प्रदर्शन रहता है हर समय। હું બીમાન નિધિ પાટીદાર કન્યા વિદ્યાલયમાંથી આવું છું અને આજે આયોજિત કરવામાં આવ્યું છે કે જે કૃષિ વિશે કે આજે જે આજનો યુવાન છે જે કૃષિ પ્રત્યે વિમુખ થતો જાય છે તેને કૃષિ માટે આકર્ષવાનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓ પણ કૃષિની જાણકારી મેળવે તેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। મારું નામ રાઠોડ શિવાની તેજસભાઈ છે। હું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં ભણું છું। આજે નેશનલ પ્લેનેટરી સાયન્સ સેમિનાર યોજાયો છે, જેની અંદર અમારો વિષય છે સતત ભવિષ્યને માટે કૃષિમાં નવીનીકરણ, આશાઓ અને પડકારો। અમે અહીંયા કને આવીને બહુ જ આનંદ અનુભવીએ છીએ, કારણ કે આ વિષય એટલો આનંદદાયક છે કે એની અંદર આપણે વધારેમાં વધારે જાણકારી મેળવી શકીએ છીએ। બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો। ब्राइडल साड़ीज, डिजाइनर साड़ीज, दरबारी साड़ीज, चनिया चोली, घरचोड़ा, पानेतर, पंजाबी शूट
આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ માંડવીમાં યોજાનાર છે, ત્યારે રોશનીથી માંડવીને સજ્જ કરવા માટે તેની તૈયારીના ભાગરૂપે નગરપાલિકા હોલ ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક. આ વખતે 15મી ઓગસ્ટ નજીક આવે છે, તો એની તૈયારીના ભાગરૂપે અત્યારથી જિલ્લા કક્ષાએ તૈયારીનો ધમધમાટ જોવા મળે છે. માંડવીના નગરપાલિકા હોલ માટે આગામી સ્વાતંત્ર્ય પર્વના આયોજનમાં રાષ્ટ્ર ગૌરવની સાથે સાથે કચ્છિયતને સાંસ્કૃતિક ઝલકોમાં રજૂ કરવા માટે અનુરોધ કરાયો. માંડવીમાં સ્વાતંત્ર્ય પર્વના 2 દિવસ અગાઉ ઇમારતો, સરકારી ઇમારતો, ખાનગી મકાનોને રોશનીથી ઝગમગતી કરવા જન સહયોગથી પૂરું કરાશે. જીટી ગ્રાઉન્ડને સાફ સુથરું કરી ત્રિરંગાને સલામી અપાશે, જેમાં વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા પણ કરાશે. અધિક કલેક્ટર ડીબી શાહે જરૂરી સૂચનોની નોંધ લઈ અને આ કચ્છ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન શાનથી કરવાનો સંકલ્પ કરાવ્યો. કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કચ્છના કાર્યકારી અધિકારીઓ હાજર રહ્યા હતા. માંડવી ખાતે 15 ઓગસ્ટનો જે કાર્યક્રમ રાખ્યો છે, જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે અને માનનીય મંત્રીશ્રીના હાથે અહીંયા ધ્વજવંદન થવાનું છે. એના સમગ્ર આયોજન માટે માંડવી ખાતે આજે મેં મિટિંગ રાખી હતી. એમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ અધિકારીશ્રી અને વિવિધ ખાતાના અધિકારીઓ હાજરી આપી. અમે દરેક મુદ્દાઓ પર એની છણાવટ કરી છે, ચર્ચા કરી છે, આયોજન કર્યું છે અને મને શ્રદ્ધા છે કે ખૂબ જ સારો કાર્યક્રમ માંડવીમાં થશે. પ્રજાનો પણ ભારે ઉત્સાહ અને સહકાર અમને મળી રહેશે. દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ બચત સાથે પર્યટન કરવાનો અદ્ભુત અવસર માત્ર નજીવી ધનરાશિમાં. શ્રદ્ધાળુ યાત્રીગણ માટે જ 5 જ્યોતિર્લિંગ સહ અષ્ટવિનાયક દર્શન દર મહિને ભરો ₹850. 9 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન માટે દર મહિને ભરો ₹950. સ્પેશિયલ હિમાલય દર્શન ઉત્તરાખંડ ચારધામ યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹850. વ્રજભૂમિ સહ કુરુક્ષેત્ર હરિદ્વારની યાત્રા પ્રવાસ માટે દર મહિને ભરો ₹750. ઓગસ્ટ 2014 થી ઓગસ્ટ 2015 સુધી યાત્રા પ્રવાસ માટે દિવ્ય યાત્રા સંઘ સાથે જોડાઓ. યોજના પ્રારંભ ઓગસ્ટ 2014 થી. પ્રથમ ડ્રો ઓગસ્ટ મહિનામાં જ. પ્રતિમાસ લકી ડ્રો મર્યાદિત યાત્રિકો માટે જ. પ્રથમ 1 થી 20 તથા 21 થી 50 યાત્રીઓને વિશેષ ઉપહાર ભેટ. એજન્ટ મિત્રો અથવા ગ્રુપ બુકિંગ માટે વિશેષ આકર્ષણ. મહિલા મંડળ, સંગઠન તેમજ સામાજિક સંસ્થા માટે ગ્રુપ બુકિંગ. તો જોજો હો, રહી ન જતા. સંપર્ક ભુજ. ગણેશનગરમાં આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયે થોડા દિવસ પહેલા યુવકના આત્મહત્યાના પગલે ચકચાર મચાવી હતી, ત્યારે વિદ્યાર્થીઓએ છાત્રાલયની સમસ્યા માટે આક્રોશ સાથે રોષ ઠાલવ્યો. સરકારી છાત્રાલયો એટલે સમસ્યાનું ઘર એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી, કારણ કે જિલ્લાની આવા સરકારી છાત્રાલયોમાં તંત્ર તદ્દન બેજવાબદાર છે. થોડા દિવસો પહેલા જ ગણેશનગરના છાત્રાલયમાં યુવકે કરેલી આત્મહત્યાનું રહસ્ય તો અકબંધ છે, ત્યારે આ ડોક્ટર ભીમરાવ આંબેડકર છાત્રાલયમાં કચરા, પાણી, જમવાની અને સફાઈની અનેક સમસ્યાઓ વિદ્યાર્થીઓને હેરાન કરે છે. મેરિટના પ્રોબ્લેમને આગળ કરી અવારનવાર વિદ્યાર્થીઓને છાત્રાલયની બહાર કઢાય છે. 8 વર્ષથી ચાલતા આ છાત્રાલયમાં કોઈ અધિકારી ડોકાતું નથી કે કોઈ તેમના પ્રશ્નો સાંભળતું પણ નથી. રામ ભરોસે ચાલતું આ છાત્રાલય અને તેમાં રહેતા વિદ્યાર્થીઓ સુવિધા ઝંખે છે, પરંતુ તેમની સમસ્યાઓનું સમાધાન ક્યારે થશે તે જોવાનું રહ્યું. મારું નામ સામળિયા હિતેશ. કઈ કોલેજ છે? મારે ડિગ્રી લાસ્ટ યર રનિંગ, અત્યારે જ એડજસ્ટ પૂરું થયેલું છે. શું સમસ્યા છે એમાં ખાસ? સમસ્યા સાહેબ, સમસ્યા એવી છે કે અમારી કાસ્ટ કોઈ ભણે, મને હું ધારું છું ત્યાં સુધી બહુમાળીમાં કોઈને કાંઈ પડી નથી. પ્લસમાં સેકન્ડ વાત એ છે, 8 વર્ષથી સાહેબ હોસ્ટેલ ચાલુ છે. 8 વર્ષથી કોઈ બહુમાળીવાળો હજી સુધી હોસ્ટેલમાં આવીને પૂછા કરવા નથી આવ્યો કે તમે જમો છો શું. અને એપ્લિકેશનનું તો સાહેબ તમે જોવો તો ઢગલા પડ્યા છે સાહેબ અમારી એપ્લિકેશન એના. બીજી વસ્તુ છે, અત્યારે તાજેતરમાં એક ઘટના બની, છોકરાએ સુસાઇડ કરી લીધી. બહુમાળીવાળાનો એટલો પ્રેશર આવ્યો છે સાહેબ કે વાત મૂકી દો. અત્યારે તમે મીડિયા થ્રુ અમે કહેવા માંગી છીએ આખી અમારા સમાજને, કે અમારા સમાજને પણ કહેવા માંગી છીએ સાહેબ કે આ છોકરો સુસાઇડ કરી લ્યો. અમારા સમાજના અગ્રણી કોઈ આવીને ઉભા રહ્યા છે હજી સુધી?
અને પ્રોબ્લેમ ઉપર પ્રોબ્લેમ છે. જમવાનો કોન્ટ્રાક્ટ નો સાહેબ વર્ષે વર્ષે એકની પ્રોબ્લેમ થાય છે જમવાની. તમે જોવા જાવ સાહેબ અહીંયા આગળ સરકારી રસોડામાં કઈ થાક્યા, કારણ કે અંદરો અંદર સાહેબ ફૂટેલા પડ્યા છે બધા અધિકારીઓ સાહેબ. અત્યારે આવી ગયા 2 મહિનાથી સાહેબ મેરિટ નથી બન્યું, અને અત્યારે આવીને અડધી રાતે છોકરાઓને બારો કાઢે છે અને એવા શબ્દો યુઝ કરે છે સાહેબ અમારી કાસ્ટ પ્રત્યે કે તમારે ભણવાનો હક નથી. દ્વારા સફાઈ કરવામાં આવે છે અને બહુમાળીમાંથી આવીને અમને એમ કહે છે કે તમે બહુમાળીમાં તમે અહીંયા સફાઈ કરો, મેરિટ અમારે આગલા વર્ષે જ બનાવવાનું છે ને, તમારું એડમિશન થઈ જશે. પરીક્ષા દરમિયાન સાહેબ સફાઈઓ કરાવે. અમારા સાહેબ વોર્ડન સાહેબ આવ્યા છે ને, જે ક્રિશ્ચિયન સાહેબ, એના ઉપરથી કરે છે. અને બહુમાળીમાં જે પંડ્યા સાહેબ છે ને, પંડ્યા સાહેબ આ હું અત્યારે કહું છું, આ સમાજવાળાને કહું છું કે સાહેબ આપણાથી કાંઈક થતો હોય ને તો સમાજવાળા અગ્રણી સાહેબ તમે કાંઈક કરો. આ પંડ્યા સાહેબ પોતે અધિકારી આવીને ઉઠીને તમે એમ કહે છે કે અમારા વોર્ડનને કે હોસ્ટેલમાં સુસાઇડ થઈ ગયો ને જાણ અમારી વોર્ડને કરી, તો એ એમ કહે છે કે હું તો ટૂરમાં હતો એમ બતાડી દઈશ. હોસ્ટેલમાં અત્યારે સાહેબ 40 વિદ્યાર્થીઓ છે, 40-45 2 મહિનાથી સાહેબ મેરિટ બને. છોકરાને જમવાની પ્રોબ્લેમ અત્યારે એમ છે, અત્યારે બધીને હોસ્ટેલમાંથી બહાર કાઢી નાખે છે. અને મીડિયા બોલાય તો અત્યારે સાહેબ પાછલા પાની કરે છે કે હા બધા અત્યારે આવતા રહો. જો 5 મુદ્દાનો સોલ્યુશન આવશે ને હોસ્ટેલમાં, તો જ હોસ્ટેલ વાળા અત્યારે હોસ્ટેલમાં આવશે, બાકી આજ રાતથી હોસ્ટેલ વાળા હોસ્ટેલ બંધ થાય છે. સાહેબ કરે સાહેબ અમે જઈએ છીએ મેરિટ નો કેવા અને ઓનો કેવા, તો સાહેબ અમે એમ જ કહે છે કે તમે અહીંયા ભણવા આવ્યા છો કે અહીંયા આગળ તમને સુવિધાઓ આપે છે તો ઘરે હાલે જાઓ ને. મારું નામ જયસુખ ચાવડા છે. શું પ્રશ્ન છે અહીંયા તમારો? અહીંયા બધા પ્રશ્ન જ છે હોસ્ટેલમાં. બહુમાળી વાળા આજ 8 વર્ષથી હોસ્ટેલ ચાલુ છે, પણ ક્યારે અહીંયા આવ્યા નથી. એમની મહિનાની અહીંયા વિઝિટ હોવી જોઈએ, એ મેન્ડેટરી છે અહીંયા વિઝિટ એમની હોવી જોઈએ, પણ એ ક્યારે 8 વર્ષ સુધીમાં હજી સુધી ક્યારે આવ્યા નથી. એનું પાણી એવો છે ને કે આપણે 2 દિવસ પીને તો મોંમાં ચાંદા પડી ગયા છે. અમારો પર્સનલ આ એક્સપિરિયન્સ છે. અત્યારે પણ ચાંદો મોંમાં પડેલો, કારણ કે એક દિવસ મેં પાણી પીધું હતું આ હોસ્ટેલનું હમણાં. નહીં તો અમે પાણી બિસ્લેરી મંગાવી છે બહારથી, 25 રૂપિયા જે બોટલના લે છે એક બોટલ. અને અહીંયા જમવામાં પ્રોબ્લેમ છે. કોન્ટ્રાક્ટર 8 વર્ષથી કોન્ટ્રાક્ટ સંભાળીને બેઠા છે, અને છોકરા જમતા હોય ત્યારે એમનો ટોર્ચર કરે કે તમને આ મફતનું જમવા મળે તો તમે બરાબર જમતા નથી. એટલે કોન્ટ્રાક્ટર ઉપર અમે આધારિત, અમારા ઉપર કોન્ટ્રાક્ટર આધારિત છે. એ નરેશભાઈ એમ નામ છે. આ બધા અહીંયા પ્રોબ્લેમ જ છે હોસ્ટેલમાં. જ્યાં સુધીનું સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી સ્ટુડન્ટ અહીંયા નહીં આવે. હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ વધતા જતા વાહન વ્યવહારમાં જૂના નવા વાહન અંગેની ખરીદી, લોન, લેવેચ માટે મળો. જનરલ વીમા તેમજ આરટીઓ કામ માટે હિરલ ફાઇનાન્સનો સંપર્ક કરો. અન્ય વાહન વ્યવહારના કાર્યોની માહિતી સાથેની સેવા. દરેક પ્રકારના વાહનની ખરીદીમાં લોનની સુવિધા પર્યાપ્ત. આરટીઓના સલાહકાર તેમજ જનરલ વીમાની સુવિધા પણ સજ્જ. જરૂરથી આ સેવાનો લાભ લેવા સંપર્ક કરો. જગદીશ ભાનુશાલી 9978299333. વિનેશ ભાનુશાલી 9925033132. એડ્રેસ હિરલ ફાઇનાન્સ શ્રી ભાનુશાલી ઓટો કન્સલ્ટ 110 A વિંગ, કતિરા સોપર સિટી. આરટીઓ રિલોકેશન સાઇટ આરટીઓ ઓફિસની બાજુમાં, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253333. ઈમેલ hiralfinance@gmail.com. 2 દિવસ પહેલા હજારો માછલાઓના મૃત્યુનું પુનરાવર્તન ફરી ભીડ પાસે આવેલ દેશલસર તળાવમાં થયું છે. સ્થાનિકો ગટરના પાણી તથા કચરાના ઢગલાને જવાબદાર સમજે છે. 2-3 દિવસ પહેલા રેલવે સ્ટેશન રોડ પર આવેલ પાંજરાપોળ તલાવડીમાં અગમ્ય કારણોસર હજારો માછલીઓ અચાનક મૃત્યુ પામી હતી. એ મૃત્યુ પામેલી માછલીની ઘટનાનું પુનરાવર્તન ફરી આજે ભીડ જકાતનાકા પાસે આવેલ દેસલસર તળાવમાં બનવા પામ્યું છે. હજારોની સંખ્યામાં મૃત્યુ પામેલી આ માછલીઓના મૃત્યુનું કારણ સ્થાનિકો ગટરનું ગંદુ પાણી તથા તળાવમાં ફેલાયેલો હજારો ટન કચરો જ હોઈ શકે એવું જણાવે છે. જો માત્ર 1.25 ઇંચ વરસાદમાં આવી હાલત તળાવની થાય તો ધોધમાર વરસાદમાં શું થશે? આ તળાવ માટે નગરપાલિકા ઓરમાયું વર્તન રાખે છે એવું પણ જણાવાયું. જેવી રીતે હમીરસર તળાવ માટે એક સમિતિ બનાવાઈ, તેમ દેસલસર તળાવ માટે પણ એક સમિતિની રચના કરાય તો જ આ પરિસ્થિતિ સુધરી શકે તેમ છે. ત્યાંના સ્થાનિકોની અનેક લેખિત મૌખિક રજૂઆતો છતાં કોઈ પગલાં તંત્ર તરફથી ભરાતા નથી, તો તરત જ આ અંગેની કાર્યવાહી હાથ ધરાય એવી લોક માંગણી છે. હવે આ માછલી મરી ગઈ છે, આજુબાજુમાં કોઈને નુકસાન ન થાય, રોગચાળો ન થાય, એટલા માટે તાત્કાલિક આપણે માણસો, સાધન બધું આપણે અહીંયા કામ ચાલુ છે. અને હવે અત્યારે જે આ ગટરનું પાણી છે એના માટે પણ અમે માણસોને જાણ કરી છે. આપણે માણસોને બોલાવી અને તાત્કાલિક આનો પ્રશ્ન આપણે હલ કરશું. ના હવે છે ને આપણે પશુપાલનમાં લેટર લખી અને આપણે ત્યાં તાત્કાલિક જાણ કરીએ. અમને જ્યારે જાણ થાય છે અને આ કેવી રીતે મળતી હશે એનું પણ આપણે કાગળ લખી પશુપાલનમાં અને એ લોકોને આપણે વાત કરશું કે તમે જે ટેકનિકલ હોય તમે શોધ કરો એની.
હું કહું ચોખ્ખું પાણી પડ્યું ત્યાં તો આપણે એવું કાંઈ ન થાય ને. આ તો જ્યારે માછલી મળી છે તો હવે હું તો કહું છું કે આમાં આ લોકોને ઓક્સિજન નહીં મળતું હોય એના કારણે પાણી ઓછો હોય, માછલીનો વધારો જથ્થો વધી જાય છે એના કારણે ઓક્સિજન કારણે પાલિકા જાણ થાય છે અને તાત્કાલિક તમે લોકો સક્રિય છો, અમે નગરપાલિકા એટલી સક્રિય છે તળાવની સફાઈ લઈ લઈશું. આજુબાજુમાં જ્યાં પાણી નથી સુકાડો છે, ના જે આપણે મેન્યુઅલ થશે એ પ્રમાણે હાથથી સફાઈ કરાવશું. જે પ્રક્રિયા થશે આપણે કરીને આપણે આ લોકોને નોટિસ પહેલા દેશું. કોઈ આપણા સગા નથી જતા હતા, કારણ કે આરોગ્યની અંદર કોઈ બી આવું નુકસાન થાય એવું કોઈને ન પહોંચાય અને એ આપણે કામ તાત્કાલિક ઝડપમાં કેચઅપ કરી લઈએ છીએ. સમસ્યા તો એવું છે કે આ તળાવ પરથી તંત્રનું જે વલણ છે એ એકદમ જેમને કહે ને કે ગેરવાજબી સર્જે કેવો, અને અમારા પરથી તો ઓરમાન વર્તન જ આ તળાવ પરથી કરવામાં આવે છે. તંત્ર પાસે અમે એ તળાવમાં અવારનવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરેલ છે કે આ તળાવની સફાઈ અને સાથે સાથે જે ગટરના પાણી આવે છે એ ખરેખર બંધ થવા જોઈએ. ઓછામાં ઓછો 500 ટ્રેક્ટર જેટલો મલબો અને કચરો પડ્યો છે. તાજેતરમાં 2 દિવસ પહેલા જયારે વરસાદ થઈ આ એક સાઈડનો એક પટ્ટો એકદમ સુકેલો પડ્યો હતો અને આ 2 દિવસ પહેલા વરસાદ એના કારણે જે ગટરનું પાણી આવ્યું એ ગટરના પાણી અંદર ઓછામાં ઓછા લાખો માછલીઓ મરી ગઈ છે. એમ કારણે આજુબાજુના વિસ્તારો એટલે જે રોગચાળો જે ફાટી નીકળે એ ભય છે. હું તો આપના માધ્યમથી કહું છું કે હવે આ સુતેલા તંત્રને ખરેખર જગાડો અને આ જે ગટરનું પાણી છે એ મેં અધ્યક્ષતા જયારે વિઝિટ તળાવની લીધી ત્યારે મેં તંત્રને મેં કહ્યું અને અધ્યક્ષતાને પણ કહ્યું છે કે આ તાત્કાલિક આ પાણી કઢાવો, જેથી આ તળાવનું તળિયું એવું છે કે 5 વર્ષ સુધી પાણી રહે, પણ આ ગટર જયારે બંધ થાય ત્યારે ખરેખર જે માછલી મરી છે એની તાત્કાલિક તપાસ થવી જોઈએ. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. કચ્છની ભારત પાકિસ્તાન સરહદેથી પકડાતા ઘૂસણખોરોના ઈરાદા હવે જાણી શકાશે. ગાંધીનગર FSL દ્વારા SDS મશીનમાં ઘૂસણખોરી પકડવાની સિસ્ટમ ફિટ કરાઈ. આંખો કે રસ્તે દિલ में ઉતર કે જુગની જુગની ગીતના આ શબ્દોનો અર્થ છે હૃદય સુધી પહોંચવાનો રસ્તો આંખ છે, પરંતુ હવે એવું નથી. આધુનિક ટેકનોલોજીની કમાલથી આંગળાની ચાલથી પણ દિલના રાઝ જાણી શકાય છે. આખરે શું કામ જરૂર પડી આવી ટેકનોલોજીની? આપણે વાત કરી રહ્યા છીએ SDS મશીનની, જે શંકાસ્પદ ગુનેગારને ઓળખવામાં મદદ કરે છે. સરહદી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો સંવેદનશીલ ગણાય છે. કચ્છ સરહદે BSFના જવાનો સતત પેટ્રોલિંગમાં રહી ઘૂસણખોરોને પકડી પાડે છે, પરંતુ સરહદ પાર કરી આવતા ઘૂસણખોરોના ઈરાદા જાણવા ઇઝરાયેલ ટેકનોલોજીથી સજ્જ સસ્પેક્ટ ડિટેક્ટ સિસ્ટમ મશીન ગાંધીનગર FSL દ્વારા વસાવાયું છે. આ મશીનની સામે ગુનેગારને બેસાડી તેનું ID પ્રૂફ પ્રથમ સેવ કરાય છે. ત્યારબાદ મશીનમાં આવેલી રબરની પટ્ટી નીચે ગુનેગારના આંગળા રાખવામાં આવે છે. ત્યારબાદ મશીનના સ્ક્રીન પર લખેલા અથવા બોલવામાં આવતા સવાલના જવાબ ગુનેગારને પૂછાય છે. ચોક્કસ સવાલ પૂછતી વખતે ગુનેગારના હૃદયમાં થતી હિલચાલ આંગળાની નસો મારફતે SDS મશીન સ્કેન કરી લે છે અને તરત ગુનેગાર શંકાસ્પદ છે કે નહીં તેનો ખ્યાલ આવી જાય છે.
કચ્છની સંવેદનશીલ સરહદે આ અદ્યતન સિસ્ટમ ઘૂસણખોરોને ડામવા મદદરૂપ બનશે તેવો મત જાણકારો ધરાવે છે. સ્ટોરી બાય હારૂન નોડે, માં આશાપુરા ન્યૂઝ, ભુજ. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરા મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રિતુલ સોનેતા, મોબાઈલ નંબર 9825044385. બકુલ સોનેતા, મોબાઈલ નંબર 9978195555. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. કેરા ગામે નમાજ ન પડવા દેવાની બાબતે સામસામા જૂથ બાખડ્યા. 2 જૂથના તમામ 8 સભ્યોને ભુજની જીકે જનરલમાં ખસેડાયા છે. એક બાજુ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ બિરાદરો પવિત્ર રોજા રાખી પોતાના જીવનને પાક કરવાના પ્રયત્નો કરે છે. આ રોજા દરમિયાન અનેક બંદગી, સેવા, દાન જેવી પ્રવૃત્તિ કરાય છે. રોજાના પવિત્ર દિવસો અને રમજાન જેવા પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો 4 ટાઈમ નમાઝ પછી ખુદા તાલાને પ્રસન્ન કરવાના પ્રયત્નો પણ કરે છે. મુસ્લિમ ધર્મમાં નમાઝનું વિશેષ મહત્વ રહેલું છે. કાયમ નમાઝ ન પડનાર વ્યક્તિ પણ આ પવિત્ર માસમાં નમાઝ અચૂક પડે છે. પરંતુ કેરા ગામે આ નમાઝ પડવાના નામે 2 જૂથ બાખડી પડ્યા હતા. કેરામાં રહેતા રઝબ ઇબ્રાહીમ સમા, સાબન અલી મામદ તથા જુસબ નામના વ્યક્તિઓ નમાઝ પડવા મસ્જિદે ગયા ત્યારે આદમશાહ ઓસમાણ, સુલેમાન ઓસમાણ, નૂરશાહ ઓસમાણ, હનીફશાહ તથા જમનશાહ ઓસમાણે તેમને રોક્યા હતા. આ બાબતે બંને પક્ષોએ ઉગ્ર ચર્ચા અને ગાળાગાળી બાદ મારામારી થઈ હતી. તમામ ઘાયલ થયેલાને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નમાઝ પડવા જેવી પવિત્ર બાબતે સર્જાયેલ મારામારી સમાજ માટે શરમજનક બાબત છે. સમા અલી મોહમ્મદ ઇબ્રાહીમ સાહેબ અમારા બાજુમાં શેખ રહે છે. મારા છોકરા નાના મસ્જિદમાં રોજા છોડવા જાય છે સાંજના. તો આ લોકો છોકરાને ના પાડી કે આ મસ્જિદમાં નહીં આવવાનું. પછી અમારા મમ્મી છે એને છોકરાને આ લોકોને પૂછા કરી કે કેમ તમે છોકરાને ના પાડો છો. બોલાચાલી થઈ. આ લોકો બારે ઊભા હતા લાકડી લઈને 15-16 જણા અમને આવીને બધે અમારા ઘરની બારે શેરી છે, બજાર છે, અને અહીંયા આવીને બધાને મારકુટ કર્યો અમને ને ફ્રેક્ચર આવે છે. ભાઈને બીજાને 2-3 જણા હું દાખલ છે. 2 અમે અહીંયા છીએ, મમ્મી અમે. એવી રીતના અમને નુકસાન પહોંચાડે છે. થોડીક આ લોકોની પહેલેથી ગુંડાગીરી બહુ છે હાલમાં કેરામાં. બે જ્યોતિર્લિંગ સહ નર્મદા તટ દર્શન ઓમકારેશ્વર મહાકાલેશ્વર 4 દિવસના 3250. 5 જ્યોતિર્લિંગ સહ મહારાષ્ટ્ર દર્શન 9 દિવસના 7950. હિમાલય દર્શન ઉત્તરાખંડ 4 ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદાર, બદ્રી 14 દિવસના 12900. 6 દૈવી દર્શન હિમાચલ, સુવર્ણ મંદિર, વાઘા બોર્ડર, સ્વર્ગારોહિણી, શ્રી બદ્રીનાથ ધામ પરિભ્રમણ સહ તીર્થાટન 10 દિવસ 9 રાત્રિના 15900. દિવ્ય દુનિયાના ભવ્ય દર્શન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ. મોબાઈલ નંબર 9909951090. લેન્ડલાઇન નંબર 02832 ઈમેલ divyayatrasangh@yahoo.co.in. હોટલ 7 સ્ટાર પાસે 4 વ્હીલરે બાઇકને હડફેટે લેતા બાઇક ચાલક તથા અન્ય યુવકને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા.
ભુજમાં સેવન સ્કાય રોડ ઉપર ફિલ્મ શૂટિંગની કાર તેમજ બાઇક વચ્ચે અકસ્માત. બાઇક નંબર GJ12CA4530 ને કારે અડફેટે લેતા બાઇક ચાલક રાજ નવીનભાઈ સાંઘાણી ઉંમર વર્ષ 19 તેમજ શિવમ ભરતભાઈ ભરવાડ ઉંમર વર્ષ 19 ને ગંભીર ઈજાઓ પહોંચતા ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ. પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રેસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. સેલ 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 સ્વીટ હોમ આપણા માટે લાવ્યું છે 50% સુધીનો સેલ 6 જુલાઈથી 31 જુલાઈ સુધી. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડર શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડે ડેકોર તેમજ જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. એસેસરીઝ તો ખરી જ. સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. તો જોજો રહી ન જતા ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમમાં આપ 50% સુધી ડિસ્કાઉન્ટ મેળવી શકશો 6 જુલાઈથી 31 જુલાઈ સુધી જ. એડ્રેસ કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ 02832255482. ભુજ તાલુકાના ખાવડામાં આવેલા રોહતડ ગામમાં 14 વર્ષીય કિશોરી પર રાત્રિના સમયે સુલેમાન જુનસ સિદ્દીક સમા નામના વાસના ભૂખ્યા યુવકે અન્ય 2 શખ્સ સાથે મળી બળાત્કાર ગુજાર્યો હતો, જેની ખાવડા પોલીસે નોંધ લીધી હતી. આ બળાત્કાર ગુજારનાર શખ્સો સામે ભેલ પરિવારે ફરિયાદ નોંધાવવા છતાં તેઓને દાદ અપાયો ન હતો, ત્યારે કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું હતું. ત્યારે આજે સાંજની મળતી માહિતી પ્રમાણે ખાવડાની આ કિશોરીને ભુજની GK જનરલ હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે લઈ આવવામાં આવી છે. ત્યારબાદ આગળ કાર્યવાહી હાથ ધરાશે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઉત્તરાખંડમાં ભારે વરસાદ, 4 ધામની યાત્રા પર રોક લગાવાઈ. મલેશિયાઈ MH17 વિમાન કેસની તપાસ માટે ઓબામાએ કર્યો વૈશ્વિક નેતાઓનો સંપર્ક. મુંબઈ ઇમારતમાં લાગેલી આગના શહીદ ફાયરમેનના પરિવારોનો આરોપ, ખોટી જાણકારીને કારણે થયું મોત, કરી વળતરની માંગ. બેંગ્લોરમાં સ્કૂલમાં 6 વર્ષની બાળકી પર થયેલ બળાત્કાર પગલે રોષે ભરાયું આખું બેંગ્લોર. સ્કૂલ બહાર વિરોધ માટે હજારોની જનમેદની. શાળાઓમાં આગામી માસમાં CBSEના સંસ્કૃત સપ્તાહ સમારંભનો જયલલિતાએ પત્ર લખીને વિરોધ કર્યો. વિવાદિત પોસ્ટર લગાવવા મામલે આમ આદમી પાર્ટીના નેતા દિલીપ પાંડેની ધરપકડ. ઉશ્કેરણીજનક પોસ્ટરના મામલે આપનો આરોપ, મોદી સરકાર ગુજરાતની કાર્યપદ્ધતિ લાગુ કરી રહી છે. સંસદનું મોન્સૂન સત્ર પૂરું થયા બાદ મોદી સરકારના મંત્રીમંડળનો થશે વિસ્તાર. આનંદીબહેન પટેલ દ્વારા મહિલા કલ્યાણ યોજનાઓનો પ્રચાર શરૂ. મુલાયમસિંહનું આશ્ચર્યચકિત નિવેદન, કહ્યું 21 કરોડ આબાદી છે તો બધા જ ક્રાઇમ રોકી શકાય નહીં. કેરેબિયા ક્રિકેટર ક્રિસ ગેલ દ્વારા મહિલા જર્નલિસ્ટ પર અશ્લીલ કમેન્ટ, મહિલા સંગઠને કરી માફીની માંગ. નોકરીની લાલચ આપીને દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની પર રેપ, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના માલિકની ધરપકડ. મલેશિયા એરલાઇન્સ દ્વારા મિસાઇલનો ભોગ બનેલ મલેશિયા વિમાનના દરેક યાત્રીઓની ઓળખાણ કરાઈ. લખનઉ ગેંગરેપ પીડિતાનું પોલીસની હાજરીમાં અડધી રાત્રે અંતિમ સંસ્કાર, અત્યાર સુધી 4ની ધરપકડ. મુંબઈ લોકલ ટ્રેનોમાં મહિલા યાત્રીઓની સુરક્ષા માટે 500 વધુ હોમગાર્ડ તૈનાત કરાશે. ચીનમાં વાહનોની ટક્કરથી લાગેલી આગ અને વિસ્ફોટના કારણે 38 લોકોના મોત, 5 ઘાયલ. પાકિસ્તાનમાં ડ્રોન હુમલો, 8 આતંકવાદી ઠાર. ખોટું સોગંદનામું દાખલ કરવાના કોંગ્રેસ ઉમેદવાર અજય રાયની અરજી પર હાઈકોર્ટે મોદીને મોકલી નોટ. ચીને સેનાઓને આપ્યા લાખો વિવાદાસ્પદ નકશા, અરુણાચલને ગણાવ્યો પોતાનો ભાગ. બનારસના આવશે અચ્છે દિન, PM મોદીની આજે સાંજે MLA અને મેયર સાથે બેઠક. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.